ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। વસ્તુ વ્યવસ્થાને સમજવા માટે તત્વજ્ઞાન અને વૈરાગ્ય બે વસ્તુઓ સાવ જુદી જુદી છે. એક જ વ્યાખ્યાનમાં બેઉ વાતો આવતી હોય. 2-3 દિવસ પહેલાંના બે સ્વાધ્યાયમાં આપણે અખંડ સ્વભાવના સંદર્ભમાં ગમે તેટલા વિકાર અને વિભાવ ભાવ હોય, નિરોધની દશા હોય, તોય સ્વભાવ તો અખંડ છે. દ્રવ્ય સ્વભાવના આપણે આવા ગાના સાંભળ્યા અને આજના પ્રવચનમાં કુંવરજીભાઈનો દૃષ્ટાંત આપીને પર્યાયની પામરતાની પોલમ પોલ ગુરુદેવશ્રીએ ખોલી. આઠ 10 વખત આજના વ્યાખ્યાનમાં એ વાત આવી. પરની દ્રષ્ટિ છોડ, પર્યાયની દ્રષ્ટિ છોડ, જેને આપણે ઉપાલંબ કહીએ, ઠપકા કહીએ, લાગી આવે સામેવાળાને. પર્યાયની કથા બધી, પણ એમાં વૈરાગ્ય બહુ તાત્વિક વૈરાગ્ય, પક્ષઘાતના જે દૃષ્ટાંતો આપ્યા, હાર્ટ એટેકની જે વાતો કરે ગુરુદેવશ્રી, શાંતિભાઈ એ અબજને 40 કરોડ, ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટર આવે એ પહેલાં તો રવાના થયા. કન્ક્લુઝન ખ્યાલમાં આવવું જોઈએ, કહેવા શું માગે છે. છેલ્લી 10-12 મિનિટમાં તો એક જ વાત આવી, પર પર્યાયની દ્રષ્ટિ છોડ, દ્રવ્ય દ્રષ્ટિ કર. એમાં ગુરુદેવશ્રીની સૂઝ સમજવા જેવી હતી. સ્ત્રી પુત્ર પરિવાર વગેરે બહારના સંયોગોમાં તો કંઈ કરી શકે એવી વ્યવસ્થા નથી. હવે તું જે કરે છે એ તારામાં છે, એટલે તું જે કરે છે તારામાં છે, તારામાં છે એટલે તારી વિકારી પર્યાયમાં છે, માન્યતામાં, અભિપ્રાયમાં. અશોકભાઈ સમજાય છે? પડ સમજવા જેવા છે. પડ એક તો પરદ્રવ્યનો સંયોગ, પરદ્રવ્ય પરક્ષેત્રવર્તી પર સંયોગોમાં તો તારું કર્તૃત્વ શું, એ તો પરદ્રવ્ય છે. તો પરદ્રવ્યોમાં તો કંઈ કરે એવી વ્યવસ્થા નથી. હવે અંદર આવ્યા એક તરફ છે અકર્તા સ્વભાવ, જ્ઞાતા ભાવ, અકર્તા સ્વભાવ. એને તો તું એક સમય માટે પણ કરતો નથી, જ્ઞાતાને જાણતો નથી, અકર્તાને કરતો નથી. શું કીધું? બધું બેન, જ્ઞાતા ભાવને જાણતો નથી, જ્ઞ ભાવે તું પરિણમતો નથી, અને અકર્તા ભાવ જે છે તે ભાવે તું કરતો નથી. એમ આપણે ગણિત માટે સમજીએ, વાત તો એક જ છે. જ્ઞાતા ભાવને જાણતો નથી, જાણનારને જાણતો નથી. એમ
અને અકર્તા ભાવે જે પડેલું છે એને કરતો નથી. ઠીક. પરદ્રવ્યને કરવા પણ નથી, પરદ્રવ્યોમાં કરવા પણ નથી. અને સ્વદ્રવ્ય ભાવે અકર્તા ભાવે તું કરતો નથી, જ્ઞાતા ભાવે તું જાણતો નથી, પરિણમતો નથી. માત્ર અને માત્ર હું રાગને કરું, પરને કરું, સંયોગને કરું, પૈસાને કમાઉં, બાયડીને સાચું, બાળકોને સાચું, દીકરી મોટી થઈ એને હું સારા ઠેકાણે, બરાબર, એમ તો માન્યતામાં કરતા બુદ્ધિએ પરિણમે છે. તો ત્રણ વસ્તુ થઈ ને, પર સંયોગ, ખોટી માન્યતા અને ત્રિકાળ સ્વભાવ. ખ્યાલમાં આવે છે? ત્રણ વસ્તુ. છેલ્લી 10-12 મિનિટ માટે ત્રણ ઉપર જ ગુરુદેવશ્રીનો ફોકસ. સંયોગોમાં તું કરી શક એવી વ્યવસ્થા તારામાં નથી. તારા સ્વભાવ ભાવમાં કંઈ કરે એવી વ્યવસ્થા નથી. સ્વભાવમાં કરવા પણ નથી અને પર સંયોગોમાં કરી શકે એવી આવડત તારામાં છે નહીં. અનંત ગુણોનો સમૂહ પણ પરનું કંઈ કરે એવો કોઈ ગુણ પોતાનામાં નથી. સ્વમાં કરવા પણ નથી, પરમાં કરી ન શકે. પણ એક પર્યાયની જે રામાયણ છે ને, એ રામાયણમાં બધો વનવાસ છે. 4 ગતિ 84 લાખ યોનિઓનો ગૂંચવાડ ત્યાં છે. જેને આપણે અધ્યવસાન ભાવ કહીએ, જેને માન્યતા કહીએ, જેને વિકાર કહીએ, જેને વિભાવ કહીએ. પરમાં છે નહીં, સ્વમાં હોય નહીં, પરિણમનમાં પામરતા પૂરેપૂરી. સંયોગોમાં સંસાર છે નહીં, સ્વભાવમાં હોઈ શકે નહીં, પર્યાયના પ્રગટ પરિણમનમાં પામરતા પૂરેપૂરી. આ ત્રણ વસ્તુઓની સમજણ બહુ અદ્ભુત રીતે ગુરુદેવશ્રી આજે બતાવી. અને એ બધો આપણો જ અજ્ઞાન છે. હા, આપણી જ કથા છે બધી. જગતના બધા જીવોને લાગુ પડે. કોણ કોના ઘર પરિવારને સંયોગને, જો બધા આપણે ગ્રહસ્થી વાળા, કોકનો ધંધો, કોકની નોકરી, દરેકનો પરિવાર, હા, પતિ પત્ની, બાળકો, દીકરા દીકરી, ઘર વખરી, બધા સંયોગો સાથે આપણે ઘેરાયેલા છીએ. હવે એ ત્રણેય વાત આપણને સૌને લાગુ પડે. ખેતીવાડી હોય, ધંધો હોય, વ્યાપાર હોય, જે પણ હોય, વ્યાજે વટાવતા હોય, પૈસા રોટલા રળતા હોય, ગમે તે રીતનો આજીવિકાનો માર્ગ હોય, પણ આ ત્રણેય વાત આપણને સૌને લાગુ પડે. સૌથી પહેલો પ્રશ્ન પૂછવાનો આપણે આપણી જાત માટે, સંયોગોમાં આપણે શું કરી શકવાના? બરોબર અશોકભાઈ? સંયોગોમાં આપણે શું કરી શકવાના? તો કાંઈ નહીં, એ સમજાવ્યા ગુરુદેવ. અચ્છા, સ્વભાવમાં કંઈ કરવા પણ છે? કોઈના પણ, તમારા કે મારા, અરે નિગોદિયા જીવના અનંતી કરતા બુદ્ધિ જેનામાં ભરેલી છે એ અકર્તા ભાવે જ છે. એ બોલો દ્રવ્યનો સ્વભાવ. અનંતી અકર્તા બુદ્ધિ, અનંતી કરતા બુદ્ધિ લઈને બેઠો હોય તોય કરી તો એ કાંઈ શકતો નથી. સ્વભાવ તો અકર્તા ભાવે છે. હિમાલયનું પાણી, હિમાલયના બરફની શિલામાં જે પાણી પડેલ છે, ઠંડુગાર, બરોબર, અને ઉકળતું પાણી, એ કેવું? ગરમ. સ્વભાવ જુઓ, હા, એ શીતળ જ છે. એ તો પોઈન્ટ સમજાય છે. ઉકળતું પાણી તો ગરમ એવું નથી. એ ઉકળતું પાણી એનો સંયોગની કથા છે, એ સંયોગ છે. એનો ત્રિકાળ સ્વભાવ તો શીતળ જ છે. ખ્યાલમાં આવ્યો? એમ સિદ્ધ ભગવાન તો અકર્તા ભાવે પરિણમે જ છે, પણ નિગોદિયા જીવ પણ સ્વભાવે તો અકર્તા ભાવે જ છે, પણ એની માન્યતામાં અકર્તાપણાની ઉકળાટ છે. ગોમટ સારમાં એને માટે બહુ સરસ શબ્દ વાપર્યો છે. જો આપણી જિજ્ઞાસા કે નિગોદિયો જીવ અનંતકાળ સુધી નિગોદની પર્યાયને કેમ છોડી ન શકતો, કેમ અનંતકાળ સુધી ત્યાં ને ત્યાં જ રહે છે, એનો જવાબ બહુ સરસ આપેલો છે. ભાવ કલંક સુપૌરા નિગોદવાસમ ન મંચંતિ.
ભાવ કલંકનો એનો જોર, એની જોરાવરી એટલી છે, ભાવ કલંકની જોરાવરી એટલી છે કે નિગોદ વાસની જીવ છોડતો નથી. ઘર કેમ નથી છૂટતું, ધંધા કેમ નથી છૂટતા, બહારની પ્રવૃત્તિ કેમ નથી છૂટતી? આ બધાનો જવાબ એક જ છે, ભાવ કલંક. 10-15 દિવસ પહેલાં ગુરુદેવશ્રી કીધું, એક બહુ સરસ વાત કરી હતી. નોકરી કરે, ખૂબ કમાવે, ખૂબ પૈસા રળે, પછી બોલ્યા જ્યાં સુધી મોહ તીવ્ર હોય ત્યાં સુધી કરે. મેં તે દિવસે કોટેશન આપ્યું હતું અહીંયા. શું બધું બેન? હા, હર્ષિલ ઉપર લાગુ કરવા. તબિયત સારી હોય, ન હોય, ખાધું હોય, પીધું હોય, ઠંડી હોય, ગરમી હોય, હા, માં કહે કે બેટા તું આજ રહે ને એક દિવસ ઘરે, મારું મન માનતું નથી, મૂકને એકાદ દિવસ, 2-4 કલાક. નહીં, મારે સમયસર તો ત્યાં, જો સમયસર બીજે પહોંચવાનું હોય તો સમયસર તો છૂટશે જ. બીજે સમયસર પહોંચવાનું હોય તો સમયસર તો છૂટશે જ. આ મોહની દોડ નથી તો શું છે? બોલો અશોકભાઈ. હા, આંધળી દોડ નથી તો શું છે? 2 દિવસ પહેલા ઉદયશ્રી 4થી ગાથાનો દાખલો આપ્યો હતો. મોહરૂપી ભૂત બળદની જેમ ભાર વેવડાવે. શું કીધું? બાપ પાસેથી દીકરો કામ નથી કરાવતો, પારસ નથી કામ કરાવતો, બાપનો પોતાનો મોહ કામ કરાવે છે. આપણને આ બધાને બધી વાત લાગુ પડે. કોઈ કોઈના મા બાપ માટે નથી કરતા, કોઈ દીકરાને માટે નથી કરતા. કહેવાની બહુ અસદબોધ વ્યવહારની વાતો છે. દીકરા છે દીકરી છે એને માટે કરવું પડે. એને હવે આજ સવારે મેં એક પ્રવચન સાંભળ્યું ગુરુદેવશ્રી મહર્ષિ, એટલી સરસ વાત કરી. જીનવાણી છે છતાં હું કહું છું ત્યારે મને તમારો પરિવાર યાદ આવ્યો. 6:30-7 વાગે. સાચી વાત કહું, તમને બહુ હૃદયથી વાત કરું છું. દશરથ રાજાએ દીક્ષા લીધી, દશરથ રાજાના પિતા દીક્ષા લીધી ત્યારે તો પત્ની 6 મહિનાનો ગર્ભ હતો. અનંતરથ એનું નામ. એને જ્યારે દીક્ષા લીધી તો રાણી સાહેબા તો સગર્ભા હતા, 6 મહિનાનો ગર્ભ હતો. દશરથ અંદરમાં ઉછરે છે પેટમાં. તો દશરથના પિતાએ એવું ન વિચાર્યું, દીકરાને પેદા તો થવા દો, મોટો તો થવા દો. અને આપણે સ્વાધ્યાયની વાત કરીએ, કોઈ મારા જેવા અબુદ્ધ માણસ, હા, અબુદ્ધ માણસ એમ પૂછે કા સ્વાધ્યાયમાં દેખાતા નથી? અરે ઘરે છોકરા નાના છે, હવે કેમ કરીને આવવાનું? બોલો, આવો જવાબ છે કે નહીં? આપણે તમે તો જાણો જ છો, 2 બાળકો છે નાના નાના, કેવી રીતે થાય? કા દશરથ રાજાને એવો પ્રશ્ન, દશરથ રાજાના બાપને એવો પ્રશ્ન ના આવ્યો? સગર્ભા હું પત્નીને કેમ કરીને છોડું, રાણી સાહેબાને હું કેમ કરીને મૂકીને જાઉં? બહુ સરસ વાત કરી ગુરુદેવશ્રી. ત્યારે ગુરુદેવશ્રી એવું બોલ્યા, જ્યારે એને સંયમ ઉદિત થાય છે તો એ કોઈની ગણતરીમાં લેતો નથી. આજી ડેમમાં પાણી ભરાઈ જાય, છલકવા માંડે, એ વિચારે નીચાણવાળા પહેલાં ગામ ખાલી કરે, ઘર ખાલી કરે, રાજકોટ ખાલી થાય, પછી હું અમે ઉછળીએ ઉપર, એવું એ છે ને? હા, વૈરાગ્ય જ્યારે હોય ત્યારે ફાટ હોય. તમે જોયું હોય, આજે વચ્ચે પ્રવચનમાં મને બોલાવવા માટે આવ્યા હતા. માંડ 25-30-35 મિનિટ થઈ. મેં કીધું મેં કોઈને કંઈ વાત જ નથી કરી, હું શું કામ બોલું? રાહ જોઈએ કીધું મેં સ્પષ્ટ ઓલાને, એને કહું કે રાહ જોઈએ. મારે કોઈ ચક્રવર્તીનો કંઈ વૈભવ જવાનો નથી.
આવ્યા હશે, મળવા તો આવ્યા હશે. તમે વિચાર કરો કેટલી ગજબની આ બધી ચર્ચા છે. પરને તો છોડ, પર્યાયને પણ છોડ, સ્વમાં તો કઈ છે જ નહીં. પર્યાયની દ્રષ્ટિ છોડી દે અને દ્રવ્યની દ્રષ્ટિ કર. એમાં 3 વાત ગુરુદેવે કરી. પર્યાયની દ્રષ્ટિ છોડ એટલે પરની દ્રષ્ટિ છોડ. એ તો છે જ નહીં તારામાં, પર જ નથી તારામાં. પર પ્રત્યેનું કરતાપણું તો છે જ નહીં, પણ પર પ્રત્યેની જે કરવાપણાની જે પર્યાય દ્રષ્ટિ છે, પર પ્રત્યેની કરવાપણાની જે પર્યાય દ્રષ્ટિ છે, અજ્ઞાન ભાવ છે. હું કરું, એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાનતાને, એને તું છોડી દે. તારો સ્વભાવ તો દ્રવ્ય ભાવ તો એમને પડ્યો છે. હું 3 દિવસથી ઓલા સોનાનો દાખલો આપ્યો. આજે ગુરુદેવ બિલકુલ એવી જ વાત કરી હતી ને બધા. સોનું, ત્રિકાળ દ્રવ્ય સોનું, એમ કીધું કે નહીં? હા, ઘરેણાઓની વાત કરી, ગુણ પર્યાયો ઉપર લાગુ કરીને. સાંગોરૂપક અલંકાર કેટલું સરસ આવ્યું. ઘરેણામાં જે મલકાય છે એની સોનાની દ્રષ્ટિ હોતી નથી. પર્યાયમાં જે મોહાય છે એની દ્રવ્ય દ્રષ્ટિ હોતી નથી. એટલું જ કહેવા માંગે છે. પહેલાં આપણે 3 બોલ જે આજે ગુરુદેવ શ્રી ચલાવ્યા, 124, 25 અને 26. પહેલાં આપણે લઈએ 26મો તો બોલ. અડધો પડદો જ પૂરો થયો છે, હજી બાકી છે, કાલે આવશે. શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવવામાં ગુરુના અનુભવપૂર્વક નીકળેલા વચનો રામ બાણ જેવા છે, જેનાથી મોહ ભાગી જાય છે અને શુદ્ધાત્મ તત્વનો પ્રકાશ થાય છે. 124મો બોલ. 125. આત્મા ન્યારા દેશમાં વસનારો છે, પૂતગલનો કે વાણીનો દેશ તેનો નથી. ચૈતન્યમાં જ રહેનાર છે. ગુરુ તેને જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખાવે છે. તે લક્ષણ દ્વારા અંદર જઈને શોધી લે આત્માને. 126મો. પર્યાય પરની દ્રષ્ટિ છોડી દ્રવ્ય પર દ્રષ્ટિ દે તો માર્ગ મળે જ. આ બોલમાં આટલું જ આજે ચલાવ્યા છે ગુરુદેવશ્રી. એક જ લીટી, એક જ વાક્ય. દ્રવ્ય પર્યાય પરની દ્રષ્ટિ છોડી દ્રવ્ય પર દ્રષ્ટિ દે તો માર્ગ મળે જ. હવે એનો 80% ભાગ તો આવતીકાલે આવશે. જેને લાગી હોય તેને પુરુષાર્થ ઉપડ્યા વિના રહેતો જ નથી. અંદરથી કંટાળે, થાકે, ખરેખરનો થાકે તો પાછો વળ્યા વિના રહે જ નહીં. ગઈકાલ સવારનો જે સ્વાધ્યાય આપણો જે હતો ને, ત્યારે મેં એક દાખલો એક આપ્યો હતો. મેં મારું જ્યારે સાંભળ્યું મેં બપોરે, તો એક એનો વાક્ય હું બોલ્યો હતો કે આ જે ખરેખરનો ક્યાં કરવા આવે છે, ખરખરો કરવા આવે છે. અશોક કોઈ યાદ છે? ગઈકાલ સવારે કીધું હતું. તમે હતા સવારે? અચ્છા, એટલે જ મેં કીધું કેમ આમ હા કેમ પડતા છો? હા, બહુ સરસ વાત કરી હતી ગઈકાલ. સહેજ એ બોલાઈ ગયો હતો બપોરે, મેં સાંભળ્યું ત્યારે મારા ધ્યાનમાં. ખરેખરનો કરવા આવવાનો, ખરખરો કરવા માટે નહીં આવવાનો. તત્વ શ્રવણ ત્રૈકાલિક કે તાત્કાલિક? ત્રૈકાલિક એટલે 3 કાળ સાંભળતા રહેવું એવું નથી કહેતો. અપ્રતિહત ભાવની વાત કરું છું. તાત્કાલિક હોય ને તકલાદી હોય. તમને સમજાય છે હું શું કહું છું? દેવીબેન પકડાય છે વાત? જેમ કે ગરમ કપડાં છે આપણે જે પહેરીએ છીએ, એ 1-2 મહિના માટે જ છે કે નહીં? વર્ષદી માટે થોડાક છે. તાત્કાલિક એટલે એનો ટાઈમ ફેક્ટર. મેં દાખલો એ જ આપ્યો તો ઉઠમનો અને પ્રાર્થના સભાનો જ દાખલો આપ્યો. આખું ગામ ભેગું થયું હોય અને ઘરના પછી આમ લાઈનમાં ઊભા હોય અને આપણે બધા હાથ જોડીને ત્યાંથી વિદા લેતા હોય. કેટલી વાર માટેનો સંબંધ? એ સહાનુભૂતિ કેટલી વારની એમ કહું છું. એ સાંત્વના કેટલીક વારની છે એમ કહું છું. બસ એ સમજાય તો સમજો. ઘડીક વારનું છે, તાત્કાલિક છે. આપણે જે હાથ જોડીએ છીએ આપણને પણ લોક વ્યવહારની પડી છે. મોડું દેખાડવાનું, સંબંધો વર્ષોના છે એટલે આપણે હાજરી તો
જોઈએ ભલે ને એ બાને પછી ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન છૂટે તોય ચાલશે. આ તમે જો લોક સંજ્ઞા અને લોક વ્યવહાર વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્માર્થીને અત્રે કયો અગોપ કેમ આમ કીધું હશે મહાપુરુષ લોક વ્યવહાર. પણ ઓલાએ સમજે છે કે આ સહાનુભૂતિ ઘડીકની છે અને આપણે પણ સમજીએ છીએ. આપણે ક્યાં કાયમને ધોરણે રોજના રડવા માટે બેઠા છીએ. એટલે અન્ય મતોમાં અન્ય લોકોમાં તો કેવું છે એમ ઉઠમણાની પ્રાર્થના સભામાં જાય ને તો ચાંદલા બાંદલા કરેલા હોય અને ભૂલી ગયા હોય એ હોલની બહાર આવે ને ત્યાં ચાંદલો ઘૂસી નાખે ઘડીક ભર માટે. પછી અહીંથી બહાર નીકળ્યા બાદ તો 16 શણગાર તો છે જ. એને સ્મશાન વૈરાગ્ય કહેવાય. એ ઘડીકનો જ હોય. એમ સાંભળવા ખાતર સાંભળવું એ 45-50 મિનિટનો ખરખરો જ હોય, ખરેખરનો ન હોય. ખરેખરનો તો ધારા એની વહેતી હોય. જે પરમ દિવસે આપણે કીધું હતું ચૈતન્ય ચૈતન્ય કર્યા કરે રે ભાસે કર્યા કરે. વચનામૃતનો બોલ છે ચૈતન્ય ચૈતન્ય કર્યા કરે એટલે એને થયા કરે. અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય 320મી ગાથાને આધારે ગુરુદેવની વાત કરીએ. તો 124, 25 અને 26 આ 3 બોલ. 26મો બોલ તો કાલે હજી વિસ્તારથી આવશે ત્યારે આપણે વાત કરશું. અંદરથી કંટાળે થાકે ખરેખર ન થાકે તો પાછો વળ્યા વિના રહે જ નહીં. જોરદાર વાત આવશે. શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવવામાં ગુરુના અનુભવપૂર્વક નીકળેલા વચનો રામબાણ જેવા છે. આમાં 3 વાતો સમજીએ. સ્વરૂપ અને સ્વભાવ એને બતાવનારા ગુરુના વચન. શું કીધું? એક તો આત્માનું સ્વરૂપ એને બતાવનારા ગુરુ અને ત્રીજી વાત ગુરુની વાણી, ગુરુના વચન. કે જે સ્વભાવ કેવો કે શુદ્ધ આત્માનું સ્વરૂપ. સ્વરૂપ કેવો છે, સ્વભાવ કેવો છે કે ચોખ્ખું છે, શુદ્ધ છે. થોડીક માર્મિક વાત છે એવો એ દેખાડે છે, બતાવે છે, બનાવી આપે છે એમ નહીં. બતાવવામાં લખ્યું છે, બનાવવામાં નહીં. કેમ કે બને બનાયેલો સ્વરૂપ તો છે જ. છે એવો કેવળ બતાવે છે. દાયેહમ શબ્દ છે સમયસારજી 5મી ગાથા. દાયેહમ એટલે દેખાડીશ તો. છે તો ખરું, છે તો ખરું, કેવળ હું તને દેખાડીશ. આપણે કપડાં લેવા જઈએ, અનાજ લેવા જઈએ કે કરિયાણાની કોઈ વસ્તુ લેવા જઈએ, બતાવો તો એમ નથી કહેતા આપણે, બનાવો તો એમ કહીએ. દુકાનમાં છે ને, કોઠારમાં પડેલ છે ને એની પાસે, દેખાડો બતાવો એમ કહીએ કે નહીં? એમ જ્ઞાની એમ કહે છે ગુરુ યોગ્ય ગુરુ બતાવે, બનાવે નહીં. કેમ કે બનાવવાની કોઈ સિસ્ટમ વસ્તુ સ્વરૂપમાં નથી, અણકરાયેલો છે. તો એક તો બતાવવામાં આવે કે શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવવામાં. અશોકભાઈ એક વાત કરું, બહુ માને. ગુરુ એને જ કહેવાય જે શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવે. 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ 4 ગતિ 84 લાખ યોની ગુણસ્થાનન માર્ગના સ્થાનન કર્મ સિદ્ધાંત એની કોઈ વાત નથી કરી. થોડી વાત ધ્યાનથી સાંભળજો, બહુ માર્મિક વાત છે. મારે ગઈકાલની વાત આની સાથે કનેક્ટ કરવી છે. પરમ દિવસે ગુરુદેવશ્રી આત્માવલોકન ગ્રંથનો દાખલો આપીને ગુરુદેવશ્રી કીધું હતું કે વીયરાયમ મોહર વારંવાર જે વિતરાગ ધર્મનો ઉપદેશ આપે એને ગુરુ કહેવામાં આવે છે.
આત્માવલોકન પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબનો ગ્રંથ છે. એમાં એ ગાથા છે કે ગુરુ એને કહેવાય, મુનિરાજ એને જ કહેવાય. અને મેં પછી ગઈકાલે જોયું, મેં આપને કીધું પણ હતું ને કે સહેજે હાથ વગે છે એની થોડીક વાત કરશું આપણે. એમાં આપણું જે આ વિતરાગવાની એપ્લિકેશન છે એમાં શાસ્ત્ર જ્ઞાની જ કરીને એક લિસ્ટ છે. એમાં સૌથી પહેલો એ આત્માવલોકન ગ્રંથ જ છે. ઓરિજિનલ લિટરેચર બાય જ્ઞાની, જેમ શાસ્ત્રવાળો જે કોલમ છે એમાં છે. સૌથી પહેલો એ જ છે આત્માવલોકન. અને એમાં આત્માવલોકન ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ, દેવનું સ્વરૂપ, જુદું જુદું એક એક વિષયો છે. જો દેવાધિકાર, ગુરુ અધિકાર, ધર્મ અધિકાર, વિધિવાદ, ચારિત અનુવાદ, યથાસ્થિતિવાદ, જ્ઞેયવાદ, હેયવાદ, હેય વ્યાખ્યા, ઉપાદેય સ્વરૂપ, વ્યવહાર વર્ણન, નિશ્ચય લક્ષણ, સાક્ષાત ધર્મ, બહિર્ધર્મ, મિશ્ર ધર્મ કથન, જીવાધિકાર, અજીવાધિકાર, કર્તાકર્મ અધિકાર. એમાં ગુરુ અધિકારના નામે એક જ ગાથા છે. એક ગાથામાં એક અધિકાર. આમાં જો હું તમને બતાવું ગુરુ કોને કહેવાય, કેટલી માર્મિક ચર્ચા છે એમાં. એટલે એની દીપચંદજી કાસલીવાલ સાહેબની કલ્પના તમે જુઓ. એટલે આપણા સૌ કોઈના પણ ચિત્તમાં ગુરુ અંગે કેવી માન્યતા, કેવી સોચ, કેવી સમજ. એક મિનિટ સાંભળો. આપણને કે આપણા બાપ દાદાની વાત કરું છું, એમને પોતાના શિક્ષક પ્રત્યે કેવો ઇમ્પ્રેશન હોય, કેવો અભિપ્રાય હોય, શિક્ષક પ્રત્યે કેટલો માન હોય એમ કહું છું. હા, આપણા બાપ દાદાની વાત કરું છું. એના માટે તો જાણે સાક્ષાત બ્રહ્મા. બરોબર. અને જો કે આપણી પેઢી સુધી થોડોક એ સંસ્કાર હજી બાકી છે કે પ્રાઇમરી અને હાઈસ્કૂલના આપણા ગુરુજી સામે આવે એટલે આપણે સીધા હાથ જોડીએ, પગે લાગીએ. હવેની પ્રજામાં જે શિક્ષક પ્રત્યે, ગુરુ પ્રત્યે કોઈ જાતનું કંઈક ઇમ્પ્રેશન છે, કોઈ આદર માન છે એમ કહું છું. લાગે છે કોઈ ગુરુજી અને સર કે કંઈક આવો ભાવ અને કંઈ આમ? હા, અરે આપણે તો સામેથી ગુરુજી આવતા દેખાય તો શેરી બદલાવી નાખીએ, રસ્તો બદલાવી નાખીએ. આપણે હમણાં ઠપકો આપશે, કાંઈ હોય નહીં છતાં. અને હવે તો બેશરમીની હદ વટાવી ચૂક્યા છે. તમે મને ઠપકો જ કેમ આપ્યો? હમણાં રાજકોટમાં એક ઘટના બની, હમણાં 15 દિવસ પહેલાં. એક શિક્ષકે એક વિદ્યાર્થીને એટલું જ કીધું કે તું ચોરી કરીને કેમ લખે છે. એને કંઈ લીધું નહીં એના હાથમાંથી, ચોરી કરીને કેમ લખે છે જસ્ટ નમસ્તે પૂછ્યું. એ છોકરો ઘરે જઈને સુસાઇડ કરી લીધું. આ ફાસ્ટ ફૂડનો ઇફેક્ટ. ધીરજ નથી, પેશન નથી, સમજણ નથી, સૂઝ નથી, દૂરદ્રષ્ટિ નથી. અધીરાપણું આવું છે. છોકરું જઈને ઘરે જઈને જરીક વાત કરે, સર મને ગુસ્સો કરતો, તો તરત જ મા બાપ 1000 કામ છોડશે પણ ગુરુજીને ઠપકો આપવા માટે જાણે કે દેવનો દીધેલો છે. આવું બધું આ ડેલિકેટ યુગ છે, જમાનો છે. હા, તમે લોકો આવું માર ખાધા હશો ને નીતાબેન? આવું માર ખાધા હશો ને? અમે આમ માર ખાધા છીએ. આમ નહીં, આમ તો ખાધા જ છીએ. અમારા ગુરુજી જે આમ મારતા, હાથ હોજી જાય 8 દિવસ સુધી, તો એ મા બાપ કોઈ દે અમને પૂછવા નહીં આવે, ચામડી ઉધડે નહીં. એવો પરિશ્રમ અને એવો ઉપસર્ગનો કાળ હતો. હવે તો ઉપસર્ગને જીતના, અચ્છા, પારસનાથ વખતે તો ઉપસર્ગને જીતનારા, પરિશ્રમને જીતનારા ધર્મેન્દ્રને પદ્માવતી હતા. હવે તો આખું ગામ છે. ન સમજા? તે દિવસના પારસ કરતા આજના પારસોનો ભાગ્ય બહુ ઊંચો છે. કાકા બાપા બધાય આખું બટાલિયન
સ્કૂલે પહોંચી જાય, ઓલા ભીડને જોઈ જોઈને શિક્ષકને હાયું ગઈ. કેટલા ઉપસર્ગ વિજયી સાધનો છે, તો એ છોકરાને ભણવાના 35 આવે તોય ભયો. તો વિચાર કરો, ગુરુ પ્રત્યેનું ઇમ્પ્રેશનની વાત કરે. હવે આ જો દીપચંદજી કાશીદાસ શું કહે છે, ગુરુ કોને કહેવાય? વીયરાયમ જીયસ્ય સસરો વીયરાયમ મોહ ગણદી વીયરાયમ સો ગુરુપયમ વાસદીસયા. બહુ સરસ છે શ્લોક, એટલો મસ્ત છે. વીતરાગમ જીયસ્ય એટલે જીવસ્ય, જીવનો નિજ સ્વરૂપો વીતરાગમ, આત્માનો સ્વરૂપ તો વીતરાગ છે. મુહુર ગૃહ્ણાતિ, વારંવાર ઈ બબડે છે, બોલે છે, કહે છે, સમજાવે છે. સ ગુરુ પદમ ભાસતી, તેઓ ગુરુના પદને દીપાવે છે. એને ગુરુ કહેવાય એમ ન કીધું, ઈ ગુરુ પદને શોભે છે. શું કીધું? ઈ ગુરુ પદને ઈ શોભે છે. માસ્તર મારે નહીં અને શીખવાડે નહીં, આવા માસ્તરો નહીં. દંડા મારે ત્યારે ખોટા તો લાગે, પણ છોકરું જ્યારે ભણી મોટું થાય ને, સૌથી વધારે આદર કોના પ્રત્યે હોય? એવા શિક્ષક પ્રત્યે જ હોય. ખ્યાલમાં આવે છે. તો જે વીતરાગ આત્માનું એ સ્વરૂપ છે, એવું વારંવાર કહે, તે જ ગુરુ પદને શોભે, દીપે. હવે હું ગુજરાતી અર્થ વાંચું છું, સાંભળો. જીવનો નિજ સ્વરૂપ જે છે તે વીતરાગ છે, એમ વારંવાર જે કહે તે જ ગુરુ પદવી એ સદા શોભે છે. તેને જ ગુરુની પદવી સદા શોભે છે. જેવો 28, હવે જોજો એ 5-6 બાબતો બહુ ધ્યાનથી સાંભળજો. જેવો 28 મૂળ ગુણ, 22 પરિસર, પંચાચાર આદિથી માંડીને વિરાજમાન છે, જેમને પરમાણુ માત્ર બાહ્ય પરિગ્રહ નથી, અંતરંગમાં પણ પરમાણુ માત્ર પરિગ્રહની ઈચ્છા નથી, જેઓ અનેક ઉદાસીન ભાવ સહિત વિરાજમાન છે, અને જે નિજ જાતિ રૂપનું સાધન કરે છે, સાવધાન થઈને સમાધિમાં વ્યાપ્ત થાય છે, લીન થાય છે, જેણે સંસારથી ઉપરાવટા એટલે ઉદાસીન પરાણમુખ પરિણામ કર્યા છે, એવા જે જૈનના સાધુ છે, તેઓ મનને સ્થિર કરીને પોતાને તો વીતરાગ રૂપ અનુભવે છે. જો પહેલા અનુભવની વાત કરી, અને જ્યારે તેઓ કોઈને ઉપદેશ પણ આપે છે, ત્યારે તેઓ બીજું બધું દૂર કરીને, બાજુમાં મૂકીને, જીવનો એક નિજ સ્વરૂપ વીતરાગ તેને જ વારંવાર કહે છે. તેમને બીજો કશોય અભ્યાસ નથી. કહેવાની વાત કરી છે, કહેવાનો બીજો કોઈ અભ્યાસ જ નથી. આ જ અભ્યાસ છે. પોતે પણ અંતરંગમાં પોતાને વીતરાગરૂપ અભ્યાસે છે, અને બાહ્યમાં પણ જ્યારે બોલે છે ત્યારે આત્માનું વીતરાગ સ્વરૂપ આ જ બોલે છે, બોલે છે. આવો વીતરાગનો ઉપદેશ સાંભળતા જ આસન્ન ભવ્યને નિસ્સંદેહપણે વીતરાગ નિજ સ્વરૂપની શુદ્ધ થાય છે, એમાં સંશય નથી. તેવા સાધુને જેમની વાણીમાં આવું વીતરાગનું જ કથન છે, તે જૈન સાધુને જ આસન્ન ભવ્ય ગુરુ કહે છે. કારણ કે બીજો કોઈ પુરુષ આવા તત્વનો ઉપદેશ કહેતો નથી, તેથી આ પુરુષને જ ગુરુની પદવી શોભે છે, અન્યને શોભતી નથી, એમ નિસંદેહ જાણવું જોઈએ. તમને આખો અધિકાર વાંચીને બતાવ્યો. આંગળી ઊંચી કરીને બતાવશો કેટલા લોકો વીતરાગવાની ઉપર જઈને આત્માવલોકન ગ્રંથ ખોલશે, જોશે, વાંચશે. મોબાઈલ તો બધા પાસે છે, તો ખોટે ખોટું તો આંગળી ઊંચી કરો. ઘરે જઈને વાંચવાની વાત કરો, અહીં નહીં વાત નહીં. હા, ઘરે ખોલો, જઈને વાંચો, ડાયરીમાં લખી રાખો. પંડિતજી તો છે જ નવરા, કાઢીને તમને બતાવે, પણ પોતે મહેનત કરો થોડું. ગુરુ કોને કહેવાય? ગુરુનો ઉપદેશ કેવો? શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવવામાં ગુરુના એક બહુ મસ્ત શબ્દ આવ્યો, અનુભવ પૂર્વક નીકળેલા વચન.
કેવા વચનો? અનુભવપૂર્વક નીકળેલા વચનો. એના માટે એક શાસ્ત્રમાં શબ્દ આવે સ્વાનુભવ પ્રસૂત. કેવા? સ્વાનુભવ પ્રસૂત. એ પેદા થયેલા છે. કેવા પેદા થયેલા છે? સ્વાનુભવ વડે પેદા થયેલા છે. અનુભવમાંથી નીકળેલા છે. શિયાળો હોય, સવારે 5 વાગે 4 વાગે દીકરાને વહુ એમ કે અમે બહાર ગામ જઈએ, ઘરના બાપ શું કહે? હા પડશે કે ના પડશે? બધો બોલો છો ભાઈ. પારસ કંઈક ફરવા નીકળ્યો વહેલી સવારે 5 વાગે, શિયાળો છે, તમે શું કહેશો? થોડોક મોડો જા, કેમ કે અત્યારે ઝાકળ હોય, રસ્તા તને ન દેખાય. દી ઉગ્યા બાદ નીકળ. સમજાય છે? અચ્છા, આ સમજ દીકરામાં નથી, બાપમાં કેમ છે? કેમ કે એનો અનુભવ છે, એને સ્વાનુભવ છે ને. ઘણી વાર એક્સિડન્ટ થતા પોતે રહી ગયા છે, એ અનુભવ બોલે છે. એમ ગુરુના વચનો સ્વાનુભવ પ્રસૂત જ હોય. એ અનુભવથી જ હોય, સ્વાનુભવ પ્રસૂત હોય, માટે એ નિયમથી રામબાણ હોય. એમ. અચ્છા, રામના બાણ લક્ષ્મણ પાસે કે રામ પાસે? અરે બોલો, રામના બાણ લક્ષ્મણ પાસે કે રામ પાસે? બંને ધનુર્ધર છે, બેઉ ધનુર્ધર છે ને, ધનુર્વિદ્યાના ધારી બંને ભાઈઓ. તો કા રામ પાસે છે એ બાણ લક્ષ્મણ પાસે કેમ નથી? કેમ કે રામને જે અનુભવ છે એવો અનુભવ લક્ષ્મણ પાસે નથી. અચ્છા, શાસ્ત્રોમાં લક્ષ્મણ બાણ એમ કેમ નથી કીધું? રામ બાણ એમ કીધું છે. એમ કેમ કીધું? આ દવા છે ને, તમે લઈ લેજો, સવારે ફાંકી લઈ લેજો, બિલકુલ લક્ષ્મણ બાણ છે એવું કોઈ કહે છે? મને ઘણી વાર વિચાર આવે, અશોકભાઈ મને કહે સાહેબ તમે બહુ ગળો ખરાબ છે, તમે છે ને આ હું દવા આપું છું, બસ સવારે એક ટીપો લઈ લેજો, બિલકુલ લક્ષ્મણ બાણ છે. એમ કોક વાર કહો. હવે રામબાણ જ કેમ કહો? કેમ કે રામબાણ કહેવામાં જે રામબાણની રમ્યતા છે એ લક્ષ્મણ બાણમાં નથી. કેમ કે સ્વાનુભવ પ્રસૂત છે, અને સ્વાનુભવ પ્રસૂત હોય તે જ રામબાણ હોય. અચ્છા, એમ. એના માટે શાસ્ત્રોમાં હું રોજ જે એક મંગલાચરણ કરું છું એમાં એક બહુ સરસ શબ્દ આવે, સ્યાદવાદા મોઘ લાંછનમ. સ્યાદવાદ અમોઘ લાંછન છે. અમોઘ એટલે એ લક્ષ્યને વેધે એ પાછું જ નહીં પડે. શું કીધું? લક્ષ્યને વેધીને જ જંપે, એ પાછું કોઈ દી ફરે જ નહીં. એનું નામ અમોઘ શબ્દ આવે શાસ્ત્રોમાં. આવે આપણા શાસ્ત્રોમાં પૂજ્યપાદ આચાર્ય શબ્દ વાપર્યું છે, સ્યાદ્વાદા મોઘ લાંછનમ. સ્યાદ્વાદ એક અમોઘ લાંછન છે. ગુરુ ગોપાલદાસજી બરૈયા જૈન સિદ્ધાંત પ્રવેશિકાકાર કલકત્તામાં એકવાર વિદ્વત સંમેલન ભરાયું. બીજા બધા ધર્મના મોટા વિદ્વાનો હાજર, અને બધાએ જૈન ધર્મની ખૂબ ખંડન મંડન કરીને જૈન ધર્મને ગમે તેમ કીધું. જૈન ધર્મ આવું ખરું ખોટું ઘણું બધું સંભળાયું. ઓલું સંચાલન કરનારા ગોપાલદાસજી બરૈયાજી પાસે આવીને કીધું કે તમે તો જૈન ધર્મના ફોલોઅર છો, ઓલા જૈન ધર્મને આવું બધું કહે છે, તો તમારે વચ્ચે કંઈક કહેવું છે, કંઈક બોલવું છે વચ્ચે? એણે કીધું, હું એટલું જ તમને રિક્વેસ્ટ કરવા માગું છું, સૌથી છેલ્લે મારું વ્યાખ્યાન રાખો, મારી સ્પીચ તમે સૌથી છેલ્લે રાખજો, બસ પછી હું મારી રીતે બધું કરીશ. બીજા બધાએ બોલ્યા, ઘણું બધું બોલ્યા, ઘણું ખરું બોલ્યા ધર્મ અંગે, જૈન ધર્મ અંગે. છેલ્લે અત્યંત સૌમ્ય શબ્દોમાં, શાંત અવાજમાં, બિલકુલ જનાગમના આલોકમાં જેટલા જે વક્તાઓ જે કંઈ કીધું હતું એ એકો એકની વાતોને આવરીને એ
બીજા બધાના વક્તવ્યોનો જ સાર લઈને જૈન ધર્મ આમ કહે છે, વચ્ચે વચ્ચે બધા એને પૂછતા જાય, મારી વાત સાથે તમે સહેમત છો, મારી વાત બરોબર છે, મારી વાત સાથે સહેમત છો, એમ કરતા 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 બધા વક્તાઓને એમાં લપેટમાં લઈ લીધું અને છેલ્લે કીધું, હવે છેલ્લે હું તમને પૂછું છું, હું જે કાંઈ ધર્મ અંગે કહું છું એ બધાને તમને માન્ય છે, સ્વીકાર છે? બધાએ તૈયાર થઈ ગયા. મેં કીધું મારે હવે આના પછી કાંઈ કહેવું નથી, મેં મારા વક્તવ્યને વિરામ આપું છું. આ સાધવાદની તાકાત હોય છે. વસ્તુ સ્વભાવની આ તાકાત હોય છે. ગુરુ ગુરુ કેમ છે? કેમ કે કહેશે વિતરાગની જ વાત કરશે, એટલે એના વચનો સ્વાનુભવ પ્રસૂત અને રામબાણ. અચ્છા, એક વાત આવી હતી એના પહેલા. અચ્છા, એ રામબાણ જે વચનો છે એનાથી મોહ ભાગી જાય એવું લખ્યું છે. શું કીધું? એ મોહ ભાગે જ. જો ગુરુ એવા, અચ્છા આત્મા એવો, આત્માને સમજાવનારા ગુરુ એવા, ગુરુના વચનો એવા, અને વચનોનું ફળ આવું. આત્મા કેવો કે શુદ્ધાત્મા, અને ગુરુ એ સ્વાનુભવી ગુરુ, અને સ્વાનુભવમાંથી પ્રસૂત થયેલા એના વચનો એ રામબાણ, અને રામના બાણ વાગે એટલે મોહ તો ભાગે. ખ્યાલમાં આવે છે એમાં? એ મોહ ભાગે અને શુદ્ધાત્મ તત્વનો પ્રકાશ થાય. 24 તીર્થંકરનો આટલો આ એક જ સંદેશ છે. બોલનો નંબર કયો છે? કા 124? 24 તીર્થંકરનો આ એક જ ઉપદેશ છે. અરે સાંભળો છો બધાય? 24 તીર્થંકરનો આ એક જ ઉપદેશ છે. શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવવામાં આવે, સ્વાનુભવ પ્રસૂત એવા વચનો એ રામબાણ, સાંભળે મોહ ભાગે અને આત્માનો પ્રકાશ થાય. આટલો જ તો સાર છે. એવી અદ્ભુત વાત છે બધી. 125માં દ્રવ્ય જુદો, ક્ષેત્ર જુદો, કાળ જુદો, ભાવ જુદો, એની વાત બહુ માર્મિક ઉદ્દેશથી આજે સમજાય. આત્મા ન્યારા દેશમાં વસનારો, એવું લાગે જાણે કોઈ આલોક આકાશમાં રહેતો હોય. હા, આપણે પણ બધા ગ્રહસ્થો એકબીજાને કે તમારે તો બધું જુદું હોય કેમ? ઘરે દેરાણી જેઠાણી બધા ભેગા રહેતા હોય તો દરેકનું જુદું ને. દરેકના લુગડા જુદા, ચંપલ જુદા, અને ઘર પરિવાર જુદું, હા, ખાતા જુદા. અરે આ ખાતા બાતાની બહારની ક્યાં વાત કરો છો? દરેકના ઉદય જુદા, દરેકના પરિણામ જુદા, દરેકે દરેક જુદી જુદી ગતિઓમાંથી આવેલા અને જુદી જુદી ગતિઓમાં જવાના. તું એની જુદાઈની વાત કર ને. હા, અમારું બેડરૂમ જુદું ને એનું બેડરૂમ જુદું, દીકરાનું જુદું અને અમારું જુદું, અને બાળકોનું જુદું. હા, નહીં, બે ભાઈઓ છે પણ રસોડા બંનેના જુદા છે. આખી દુનિયા રાડ ફાડે, બે ભાઈઓ ભેગા જ રહે છે પણ રસોડા જુદા. આવું કાંઈ રહેતું હશે? કાં ના રહે. બટાકા હોય ને, બટાકા, એમાં એક શરીરને આધારે અનંતા જીવો છે ને. દરેકના રસોડા જુદા છે કે નહીં? અરે દરેકના રસોડા જુદા છે કે નહીં? દરેકના ઉદય જુદા છે કે નહીં? દરેકના ભોગ જુદા છે કે નહીં? હા, એમાંનો એક જીવ, સાંભળો, એમાંના 608 જીવો આવવાના ને, એક બટાકામાં રહેલા 608 જીવો એ આવતા ભવ્ય આવીને મોક્ષ રહ્યા જશે. અને એમાંના નિગોદિયા જીવો એવો છે કે અનંત કાળ સુધી નહીં નીકળે. કેટલાક તો નાના જીવા નાના કોમાં. એમાં ક્યાં આશ્ચર્યની વાત છે? અરે બે વાસણ ભેગા થાય તો ખકડે કે નહીં? ખકડે એટલે આવાજ થાય કે નહીં અશોકભાઈ? તો આવાજ થાય એમાં નવાઈની વાત છે કે આવાજ ન થાય એમાં નવાઈની વાત છે? બોલો તો ખરા. હા, તો સાસુ અને વહુ ન બાજે એમાં નવાઈ છે કે બાજે એમાં નવાઈ છે? બોલો તો ખરા.
અરે ન બાજે એમાં નવાઈની વાત છે. કોક ક્યાંક તે આવ્યો, કોક ક્યાંક થોરમાંથી, કોક લીમડામાંથી આવ્યો. ઈ લીમડા અને શેરડી બેવનો મેલ થાય કઈ? વર્ણશંકર દોષ છે. કેવો છે? વર્ણશંકર દોષ છે. હા, ભરત બાહુબલી બાજા, ભરત બાહુબલી. અમારા ભાઈ સાહેબ બહુ કહેતા ભરત બાહુબલી બાજા. અરે પણ બેવ જીવો જુદા છે, એ તો બાજવાના જ ને. ન બાજે એમાં નવાઈ છે, બાજે એમાં કોઈ નવાઈ નથી. દરેકના પરિણામ જુદા છે કે નહીં? અને પોતપોતાના પરિણામોને નહીં, આમ પોતપોતાના પરિણામોના અભિપ્રાયોને ખેંચે કે નહીં એમ કહું છું. અને જ્યારે ખેંચ થાય તો બાજવાનો તો થાય જ. વસ્તુ સ્વભાવ નહીં છે. એટલે આમાં કહે છે આત્મા ન્યારા દેશમાં વસનાર. હા, હું તમને આપણા બધાના મોહની તો કથા કેવી કરું. હા, આપણા જો ને કપડાના ડિઝાઇનો. આજે નિશાળમાં છોકરાઓને એમ કહેવામાં આવે ને, છોકરીઓ હોય એમને એમ કહેવામાં આવે આવતીકાલે છે ને હેરસ્ટાઈલ કરીને આવવાનું. એકે છોકરી બીજી છોકરી સાથે હેરસ્ટાઈલ નહીં મળે. ડિફરન્ટ, સમથિંગ ડિફરન્ટ. ડિફરન્ટ એટલે વિશેષનો આવિર્ભાવ. વિશેષનો આવિર્ભાવ. રંગોળી ડિફરન્ટ. આપણે ચાલુ થઈ ગયા છે. ભક્તિ ડિફરન્ટ. અરે દેવી નહીં, ગુરુ નહીં, શાસ્ત્રી નહીં, શુભ ભાવ નહીં. એ આશ્રમ ભાવ છે ને. એવું નથી હોતું કે ભાઈ 10 લક્ષણ ધર્મના દિવસોમાં ભક્તિના ભાવ, સંવરના ભાવ હોય એવું હોય. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એનું બંધારણ તો જે છે એ છે ને વૈવિધ્ય. કેમ? એ વૈવિધ્ય જ્ઞેય નિષ્ઠા છે. આમાં જો આત્મા ન્યારા દેશમાં વસનારો છે. ન્યારો નિરાળો છે. દેશ એટલે અહીંયા ક્ષેત્ર. ક્ષેત્રની હારે હારે ભાવ પણ લઈ લેવાનો. આજે ગુરુદેવસિંહ કીધું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધો જ ન્યારો છે. પૂતગલનો કે વાણીનો દેશ તેનો નથી. આહા, એમાં જે 5-7 મિનિટ સુધી ગુરુદેવશ્રી વાત કરી. આજે સમયસાર. આહા, સમયસાર એટલે શાસ્ત્રોનો ભૂપ એવું બોલ્યા ગુરુદેવશ્રી. એટલે બધા શાસ્ત્રોનો રાજા. અને અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે અમને જે શાસ્ત્ર લખવાના ભાવ થયા અને વિકલ્પો થયા એનો કરતા અમે નથી. અમે અમારા સ્વરૂપમાં લીન છીએ. સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રાચાર્યનો એમાં કર્તૃત્વ નથી. પૂતગલનો કે વાણીનો દેશ તેનો નથી. એમાં બધા ઘણા બધા 2 અબજ 40 કરોડ આ તે ઘણું બધું ગુરુદેવશ્રીએ કીધું હતું. દાનવાળા ભાઈની પણ વાત કરી. માન આપે બધા. હા, 1,00,000-2 લાખ ખર્ચે એવલા મદ્રાસ હોસ્પિટલની વાત કરી હતી. લોહી તપાસે, દર 15 દિવસે લોહી તપાસે. હા, 6 બ્રાહ્મણ. પછી એને કીધું કે 6 લાખ અમે દાન આપ્યા, પણ એમાં શું ધૂળ આપ્યા? દરેક વાતે તત્વચિંતન. પેલા 2 અબજ 40 કરોડ એના બંગલાની વાત કરી કે ભાઈ આમાંથી બહાર નીકળવું અઘરું પડશે. જો દરેક વખતે તત્વચિંતન. ચૈતન્યમાં જ રહેનાર છે. વાત સાચી છે ને? જળમાં જ રહે, જળ ભાવે જ રહે. ચેતનમાં જ રહે, ચેતન ભાવે જ રહે. અરે ઉપયોગમાં જ રહે. ક્રોધાદિમાં ન રહે, ક્રોધાદિમાં ઉપયોગ ન રહે. ગુરુ તેને જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખાવે છે. આ ટ્રીક આ છે. જ્ઞાન લક્ષણ દ્વારા એ ઓળખાવે. સિમ્ટમ્સ બતાવે. તે લક્ષણ દ્વારા અંદર જઈને શોધી લે આત્માને. ઉપર નહીં, અંદર જવું પડશે. આપણે બેંકના કાઉન્ટર ઉપર ચેક અંદર આપ્યા, ઓલું એક્સેપ્ટ નહીં કરે. આપે બહાર સુધારો નહીં, બરોબર બધું જ સુધારો કરેલો છે ને. તો 30 તારીખ છે તે શું લખ્યું છે? જો કે 03 લખેલું છે. 30 લખવાનું હોય ને. સમજાય છે? અને ઘણી વાર આપણે ચેક ભરેલા હોય, વિડ્રોલ ફોર્મ ભરેલો હોય, આપણી ભૂલ આપણાથી
પકડાતી નથી. આપણને એમ બધું ચોખ્ખું જ છે. પણ સાઇનમાં ફેરફાર, સાઇન આપણી જ, તોય આપણી જ સાઇનમાં ફેરફાર. ઓલા કેમ એ કરીને એક્સેપ્ટ નહીં કરે, ઓલો પછી ઓલો લેપટોપ બતાવે, કોમ્પ્યુટર, જો આમાં સાઇન આમ છે, તમારે જોતું હોય તો આ સાઇન તમે લખી લેજો, પણ આમ સાઇન કરો. પૈસા આપણા, ખાતું આપણું, સાઇન આપણી, બેંક આપણા માટે, બધી વાત સાચી. પણ હજી પૈસા નીકળવાની તત્સમયની યોગ્યતા તારી પાકી નથી. એમાં કેમ આપણે બધું એક્સેપ્ટ કરીએ છીએ? 4 ધક્કા થાય બેંકના, ચેક બાઉન્સ નહીં થાય? ચેક બાઉન્સ થાય કે નહીં? માત્ર સાઇનને લીધે, તારીખ લખવામાં ભૂલ કરી. તો એમાં જે પરફેક્શન જોઈએ, એમ આમાં પણ પરફેક્શન, કે જ્ઞાન લક્ષણ દ્વારા અંદર જઈને શોધી લે આત્માને. શોધો શ્રુત કા સ્વાદ. એમાં શ્રુતનો સ્વાદ આ શોધવાની વાત છે. પછી છેલ્લો પર્યાય પરની દ્રષ્ટિ છોડી દ્રવ્ય પર દ્રષ્ટિ દે તો માર્ગ મળે જ. આજના વ્યાખ્યાનમાં ખૂબ વૈરાગ્યના પ્રસંગો, ખાસ કરીને કુંવરજીભાઈની કથા સાંભળવા જેવી હતી. એની ધંધા અને વ્યાપારની મમતાથી લઈને મરણ વખતના સન્નેપાતની પણ નોંધ ગુરુદેવશ્રીએ લીધી છે. લાગી આવે એવી વાત હતી. 2 વખત એ દ્રષ્ટાંતને આજે ગુરુદેવશ્રી આપ્યા. હા, માંસ મસલા ઈંડા ન ખાતા હોય નરકમાં તો ન જાઓ, સરળતા નથી દેવમાં તો ન જાઓ, સજ્જનતા અને સંયમ વગેરે છે ને મનુષ્ય તો નહીં થાવ, તારા માટે એક જ ગતિ છે. કીધું મેં તે કાળે એમ કરીને પશુનો અવતાર, ઢોરનો અવતાર છે. એ એમ કહે મરણ ટાણે સન્નેપાત થઈ ગયો, મને મારું કરવા માટે કોઈએ કીધું છે. ગુરુદેવશ્રીના દૃષ્ટાંત વૈભવમાં, એટલે દાખલાઓની દુનિયામાં કુંવરજીભાઈનો દૃષ્ટાંત ધી બેસ્ટ દૃષ્ટાંત છે. સભાજનોને, શ્રોતાઓને વૈરાગ્યની કણિકા જાગી આવે એમાં. એટલે અદ્ભુત દ્રવ્ય દૃષ્ટિ કરાવવા માટે અધ્યાત્મ અને વૈરાગ્ય ઘણી વાર. અને એક ટ્રેડમાર્ક કહો ગુરુદેવશ્રીનો, ભાષા બહુ સાદી છે, ભાવ બહુ ઊંડા છે, શબ્દો ઓછા છે, ભાવ ઘણા છે. એક વખત તો એવું બોલ્યા, શબ્દો લૌકિક છે, ભાવ અલૌકિક છે. અને ગઈકાલના પ્રવચનમાં મેં એક જોયું, એક વાક્ય એવું આવ્યું છે, ખરેખર તો આ શુભાશુભ ભાવ ભવ છે. શું બોલ્યા? ખરેખર આ શુભાશુભ ભાવ તો ભવ છે, એવું બોલ્યા છે. એટલે કેટલો ઊંડો અને કેટલો અપૂર્વ સ્વાધ્યાય વિશેષ માનવો. ઓમ નમઃ શિવાય.